ભાજપના વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો દ્વારા જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે, આ પત્રમાં અધિકારીઓની ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને વિપક્ષ મેદાને આવ્યું છે। વિપક્ષે સરકારને ઘેરવાની શરૂઆત કરી છે। શું કહી રહ્યા છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, શું પ્રહાર તેમણે કર્યા છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો, જેમાં 5 ધારાસભ્ય વડોદરા જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંના ધારાસભ્ય છે તેમના દ્વારા અધિકારીઓની કામગીરી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા અને કહ્યું કે જે અધિકારીઓ છે તે સાંભળી નથી રહ્યા, જ્યારે જનતાને પડતી હાલાકીને લઈને જનતાના જનપ્રતિનિધિઓ પણ કચેરીઓમાં જઈ રહ્યા છે ત્યારે તેમની અવગણના કરવામાં આવી રહી છે, બાબતને ગંભીરતા લેવામાં નથી આવી રહી। આ ઘટના બાદ હવે રાજકારણ ગરમાયું છે। આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે સતત હવે સરકારને આ મુદ્દે ઘેરી રહ્યા છે, જેમાં તેઓ જિલ્લા કલેક્ટર હોય કે એસપી જેવા અધિકારીઓ હોય તે સરકારના ધારાસભ્યનું ના સાંભળતા હોય તેવા આરોપ લગાવી રહ્યા છે। એટલું જ નહીં, આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ જે રીતે અધિકારી રાજ ગુજરાતમાં હાવી થઈ રહ્યું છે, સરકારના જે ધારાસભ્યો છે તેમનું નથી ચાલી રહ્યું, તે મામલે શું પ્રહાર કર્યા છે તે સાંભળો। ભાજપના જ વડોદરા જિલ્લાના 5 જેટલા ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો અને એવી વેદના વ્યક્ત કરી કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એક હત્તું શાસન તાલુકા જિલ્લા પંચાયતથી લઈને મહાનગરપાલિકાથી લઈને ગુજરાત સરકાર, દેશની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય અને શાસક પક્ષના ધારાસભ્ય તરીકે અમારી રજૂઆત અમારા કલેક્ટર નથી સાંભળતા, જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી નથી સાંભળતા, કમિશનર નથી સાંભળતા, એસપી નથી સાંભળતા, એવી આજે એમણે રજૂઆત કરી, એક પત્ર પાઠવ્યો। ત્યારે સાથીઓ વિચાર કરો, આ 30 વર્ષના એક હત્તું શાસનમાં ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્યને કોઈ સાંભળતું ના હોય, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું કોઈ માનતું ના હોય, તો તમારા અને અમારા જેવા સામાન્ય નાગરિકોની તો શું દશા થતી હશે। આજે 30 વર્ષના શાસનમાં ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર ભય, એક ડર પેદા કર્યો છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીને સવાલ પૂછો, ખેડૂત હમણાં થોડા દિવસ પહેલા આંકલાવના એક ખેડૂતે ત્યાંના સરપંચના વિરુદ્ધમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી તો એ ખેડૂત પર એને સળગાવીને મારી નાખવાના પ્રયાસો થયા। કોઈ વિદ્યાર્થી એમના શિક્ષણની અધિકારો માગે, કોઈ યુવાન આ સરકારમાં રોજગાર માગે, કે કોઈ સ્વાસ્થ્ય માટેની રજૂઆત કરવા જાય, કોઈ પીવાનું શુદ્ધ પાણી મળે એની રજૂઆત કરવા જાય, કોઈ વીજળી મળે એની રજૂઆત કરવા જાય, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને ડરાવે, ધમકાવે, પોલીસનો ઉપયોગ કરે, પોલીસને ત્યાં મોકલે, એમના પર રેડ પડાવે, ખોટા કેસ કરાવે અને એમને દબાવવા માટેનું કામ કરે છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને, તેમણે આડે હાથ લીધા છે સરકારી અધિકારીઓને અને ભારતીય જનતા પાર્ટી ઉપર તેમણે પ્રહાર કરતા કહ્યું કે આજે તેમના ધારાસભ્યોની રજૂઆત સાંભળવામાં નથી આવી રહી તો વિપક્ષની શું હાલત થશે, ને એટલું જ નહીં સામાન્ય જનતાની શું દશા થતી હશે તે બાબતે પણ તેમણે વાત કરતા રાજનીતિ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।